આજકાલ મોબાઈલ બગડ્યો હોય કે ના બગડ્યો હોય, લેટેસ્ટ ફોનની ગિલ્સાએ લોકો સમયાંતરે મોબાઈલ ફોન ચેન્જ કરી જ દેતા હોય છે. પરંતુ ફોન ચેન્જ કરતા પહેલા જૂના ફોનમાં રહેલા ડેટાને લઈ કેટલીક સાવધાની જરૂરી છે, નહીં તો ફ્રોડ કે બ્લેકમેલિંગ થઈ શકે છે. જેમ કે જૂના ફોનમાંથી કોન્ટેક્ટ નંબર, નોટ્સ, ડ્રાઈવમાંની ફાઇલ્સ, સોશિયલ મીડિયાનો ડેટા ઉપરાંત કેમેરાથી લીધેલા ફોટા કે વિડીયોનો વ્યવસ્થિત બેકઅપ લઈ લેવું. જૂના ફોનમાં તમે જેટલા પણ અકાઉન્ટ્સમાં લોગિન કર્યું હોય તેને લોગ આઉટ કરી દો. હવે બધા જ અકાઉન્ટ્સમાં પાસવર્ડ ચેન્જ કરી દો, ખાસ કરીને બેન્કિંગ એપ્સ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સના, કારણ કે ઘણીવાર આપણે તેના યુઝર નેમ અને પાસવર્ડ ફોનમાં સેવ કરીએ છીએ. ફોન સાથેના બધા કનેક્શન્સ દૂર કરી દો. જૂના ફોન સાથે જો તમારું ટીવી, બ્લૂટૂથ, હેડફોન કે પછી વાઈફાઈ કનેક્ટ કરેલા હોય તો તમામને અનપેડ કરી દો. આમ તો તમે બધો ડેટા દૂર કર્યો જ છે, છતાં પણ શક્ય છે કે ફોનમાં કોઈ મહત્વનો ડેટા રહી જાય. માટે જ ફોન કોઈને આપતા પહેલા તેને ફેક્ટરી રિસેટ કરવાનું ના ભૂલતા. જૂના ફોનમાં રહેલા સિમ અને મેમરી કાર્ડને પણ નીકાળી દો, કારણ કે તેમાં પણ મહત્વના કોન્ટેક્ટ સહિતનો ડેટા હોઈ શકે છે. જો આટલું ધ્યાન રાખશો તો તમારો જૂનો ફોન જો કોઈ ચીટરના હાથમાં આવી જશે તો પણ તે તમારું કંઈ જ નહીં બગાડી શકે.